અહીં ટાટ માટે 100 અગત્યના રૂઢિપ્રયોગોની યાદી છે। 1. આંખ આડા કાન કરવા, વાત પર ધ્યાન ન આપવું। વાક્ય: શિક્ષકની શિખામણ પ્રત્યે રમેશે આંખ આડા કાન કર્યા। 2. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી। વાક્ય: સરકારી નોકરી મેળવવા માટે મહેશે આકાશ પાતાળ એક કર્યા। 3. તાગમાં ઘી હોમવું, પુષ્કેરણીમાં વધારો કરવો। વાક્ય: બંને ભાઈઓના ઝઘડામાં પડોશીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું। 4. એકના બે ન થવું, પોતાની વાત પર અડગ રહેવું। વાક્ય: સત્યવાદી હરિશ્ચંદ્ર પોતાના સિદ્ધાંત પરથી એકના બે ન થયા। 5. કાન ભંભેરણી કરવી, ખોટી ચઢામણી કરવી। વાક્ય: મંથરાએ કૈકેયીની કાન ભંભેરણી કરીને રામને વનવાસ મોકલ્યા। 6. ખાતર પડવું, ઘરમાં ચોરી થવી। વાક્ય: ગઈકાલે રાત્રે સરપંચના ઘરમાં ખાતર પડ્યું। 7. ઘીના ઠામમાં ઘી પડવું, વાતનો સુખદ અંત આવવો। વાક્ય: બંને પરિવારો વચ્ચે સમાધાન થતાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું। 8. જીવ તાળવે ચોંટવો, ખૂબ જ ચિંતા થવી, ભાગ્યા ભયભીત થવું। વાક્ય: નદીમાં પૂર આવતા ગામલોકોનો જીવ તાળવે ચોંટી ગયો। 9. ટાઢા પાણીએ ખસ જવી, વિના પ્રયાસે મુસીબત ટળી જવી। વાક્ય: વિરોધીઓએ કેસ પાછો ખેંચી લેતા મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ। 10. તડકી છાંયડી જોવી, જીવનમાં સુખ અને દુઃખ જોવા। વાક્ય: દાદાજીએ જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે, એટલે તેઓ નાની વાતોથી ગભરાતા નથી। 11. ધોળામાં ધૂળ પડવી, મોટી ઉંમરે આબરૂ જવી। વાક્ય: દીકરાએ ચોરી કરતા પિતાના ધોળામાં ધૂળ પડી। 12. નાક કાપવું, આબરૂ કાઢવી, ભાગ્યા બદનામ કરવું। વાક્ય: ખરાબ પરિણામ લાવીને દીકરાએ પિતાનું નાક કાપ્યું। 13. પાણીચું આપવું, નોકરીમાંથી કાઢી મૂકવું। વાક્ય: ગેરરીતિ કરવા બદલ મેનેજરે ક્લાર્કને પાણીચું આપી દીધું। 14. પગે પાંખો આવવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું। વાક્ય: પરીક્ષામાં પ્રથમ નંબર આવતા રાહુલના પગે પાંખો આવી ગઈ। 15. મન કાચું પડવું, હિંમત હારી જવી, ભાગ્યા નિર્બળ થવું। વાક્ય: દીકરીને વિદાય આપતી વખતે કઠણ હૃદયના પિતાનું મન પણ કાચું પડી ગયું। 16. માથું ખાવું, નકામી વાતો કરી કંટાળો આપવો। વાક્ય: બાળકો બકબક કરીને મારું માથું ખાઈ ગયા। 17. રફેદફે કરવું, નાશ કરવું, ભાગ્યા હિસાબ પૂરો કરવો। વાક્ય: સરપંચે બંને પક્ષોને સમજાવીને જૂનો ઝઘડો રફેદફે કરી નાખ્યો। 18. લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું। વાક્ય: ટાટની મુખ્ય પરીક્ષા પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે। 19. વંઠી જવું, બગડી જવું, ભાગ્યા અંકુશમાંથી બહાર જવું। વાક્ય: ખરાબ સોબતને કારણે શેઠનો દીકરો વંઠી ગયો। 20. હાથ ધોઈ નાખવા, આશા છોડી દેવી, ભાગ્યા ગુમાવી દેવું। વાક્ય: ધંધામાં નુકસાન થતાં તેણે પોતાની બધી જ મિલકત પરથી હાથ ધોઈ નાખવા પડ્યા। 21. છાતીના પાટિયા બેસી જવા, ખૂબ ડરી જવું। વાક્ય: જંગલમાં અચાનક સિંહને જોતાં જ મારા છાતીના પાટિયા બેસી ગયા। 22. પેટમાં બિલાડા બોલવા, ખૂબ જ ભૂખ લાગવી। વાક્ય: સવારથી કંઈ ખાધું ન હોવાથી મારા પેટમાં બિલાડા બોલે છે। 23. રાઈનો પર્વત કરવો, નાની વાતને મોટી બનાવવી। વાક્ય: કેટલાક લોકોની આદત જ રાઈનો પર્વત કરવાની હોય છે। 24. હાથ કાળા કરવા, ખરાબ કે અપ્રામાણિક કામ કરવું। વાક્ય: લાંચ લઈને ઓફિસરે પોતાના હાથ કાળા કર્યા। 25. મોંમાં મગ ભરવા, ચૂપ રહેવું, ભાગ્યા કાંઈ ન બોલવું। વાક્ય: સભામાં સાચી વાત કહેવાનો સમય આવ્યો ત્યારે બધા મોંમાં મગ ભરીને બેસી રહ્યા। 26. આંખે અંધારા આવવા, કંઈ જ સમજ ન પડવી, ભાગ્યા ચક્કર આવવા। વાક્ય: અકસ્માતના સમાચાર સાંભળતા જ માતાની આંખે અંધારા આવી ગયા।
27 કમર કસવી હિંમતભેર તૈયાર થવું ભાગ્યા દૃઢ નિશ્ચય કરવો વાક્ય આવનારી પરીક્ષામાં સફળ થવા વિદ્યાર્થીઓએ કમર કસી લીધી છે 28 જીવ સટોષ્ટનો ખેલ હોવો જીવનું જોખમ હોવું વાક્ય સરહદ પર સૈનિકોનું જીવન જીવ સટોષ્ટનો ખેલ હોય છે 29 ધૂળમાં મળવું બરબાદ થવું ભાગ્યા નાશ પામવું વાક્ય પૂરને કારણે ખેડૂતોનો બધો જ પાક ધૂળમાં મળી ગયો 30 હાથ હેઠા પડવા નિરાશ થવું ભાગ્યા હારી જવું વાક્ય સતત નિષ્ફળતા મળવાથી તેના હાથ હેઠા પડી ગયા 31 પગે બેડી પડવી બંધનમાં મુકાવું વાક્ય ગુનેગાર પકડાતા જ તેના પગે બેડી પડી ગઈ 32 જીવ પર આવી બનવું જીવનું જોખમ ઊભું થવું વાક્ય આગ લાગતા બહુમાળી મકાનમાં ફસાયેલા લોકોના જીવ પર આવી બન્યું 33 હૈયે હોઠે આવવું મનની વાત મોં પર આવવી વાક્ય લાંબા સમયે મળેલા મિત્રને જોતા જ જૂની યાદો હૈયેથી હોઠે આવી ગઈ 34 આંખ ફાટી જવી આશ્ચર્યચકિત થઈ જવું વાક્ય જાદુગરના કરતબો જોઈને બાળકોની આંખ ફાટી ગઈ 35 કાન પકડવા ભૂલ સ્વીકારવી ભાગ્યા ક્ષમા માંગવી વાક્ય ચોરી પકડાઈ જતા નોકરે શેઠ સામે કાન પકડ્યા 36 ગળે પડવું પરાણે માથે પડવું વાક્ય હું તેને જાણતો ન હોવા છતાં તે મારી ગળે પડતો હતો 37 ચાર હાથવાળા થવું લગ્ન થવા વાક્ય આવતા મહિને મારો ભાઈ 4 હાથવાળો થવાનો છે 38 જીવમાં જીવ આવવો ભય દૂર થતા શાંતિ થવી વાક્ય ખોવાયેલું બાળક પાછું મળતા માતાના જીવમાં જીવ આવ્યો 39 પેટમાં રાખવું ખાનગી રાખવું ભાગ્યા ગુપ્ત રાખવું વાક્ય કોઈની અંગત વાત હંમેશા પેટમાં રાખવી જોઈએ 40 માથે હાથ મૂકવો આશીર્વાદ આપવા ભાગ્યા રક્ષણ કરવું વાક્ય ગુરુજીએ શિષ્યના માથે હાથ મૂકી તેને સફળતાના આશીર્વાદ આપ્યા 41 રસ્તો કાઢવો ઉપાય શોધવો વાક્ય ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ ધીરજથી રસ્તો કાઢી શકાય છે 42 હાથ મારવો ઉચાપ્ત કરવી ભાગ્યા ચોરી કરવી વાક્ય બેંકમાં તિજોરી તોડીને લૂંટારાઓએ મોટો હાથ માર્યો 43 હૃદય દ્રવી ઉઠવું ખૂબ દયા આવવી ભાગ્યા ભાવુક થવું વાક્ય ગરીબ બાળકની દયનીય સ્થિતિ જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું 44 આંખ ખુલી જવી ભાન થવું ભાગ્યા સાચી સમજ આવવી વાક્ય વેપારમાં છેતરાયા પછી રમેશની આંખ ખુલી ગઈ 45 ઊંઘ હરામ થવી ચિંતાને લીધે ઊંઘ ન આવવી વાક્ય દીકરી યુવાન થતા માતા પિતાની ઊંઘ હરામ થઈ જાય છે 46 છાતી ગજ ગજ ફૂલવી ખૂબ આનંદ અને ગર્વ થવો વાક્ય દીકરાને ગોલ્ડ મેડલ મળતો જોઈને પિતાની છાતી ગજ ગજ ફૂલવા લાગી 47 ઝેરના ઘૂંટડા ગળવા અપમાન સહન કરવું ભાગ્યા કડવો અનુભવ પચાવવો વાક્ય નોકરી બચાવવા માટે તેણે બોસના ગુસ્સાના ઝેરના ઘૂંટડા ગળવા પડ્યા 48 મોં કાળું કરવું બદનામી વહોરવી વાક્ય ખરાબ સંગતમાં પડીને તેણે પોતાના ખાનદાનનું મોં કાળું કર્યું 49 સોનાનો સૂરજ ઉગવો સારા દિવસો આવવા ભાગ્યા ખૂબ પ્રગતિ થવી વાક્ય સરકારી નોકરી મળતા જ સુરેશના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો 50 હાથ ચાલાકી કરવી છેતરપિંડી કરવી ભાગ્યા ચાલાકીથી ચોરી કરવી વાક્ય બજારમાં ભીડનો લાભ ઉઠાવીને ખિસ્સાકાતરુએ હાથ ચાલાકી કરી લીધી 51 પૂચાળા ભરવા બધું જ સમેટીને બીજે જતા રહેવું વાક્ય ગામમાં દુષ્કાળ પડતા ઘણા ખેડૂતોએ શહેરમાં ઉચાળા ભર્યા 52 માથે ઓઢવું જવાબદારી લેવી ભાગ્યા આળ પોતાના પર લેવી વાક્ય મિત્રને બચાવવા માટે રમેશે ચોરીનો આરોપ માથે ઓઢી લીધો
53 નવ નેજા પડવા ખૂબ તકલીફ પડવી ભાગ્યા ભારે મુશ્કેલી આવવી। વાક્ય ખેતીમાં સતત નુકસાન જતા ખેડૂતને નવ નેજા પડ્યા। 54 દાંત ખાટા કરવા ખરાબ રીતે હરાવી દેવું। વાક્ય શિવાજી મહારાજે યુદ્ધમાં મુઘલોના દાંત ખાટા કરી દીધા। 55 આસમાંથી જમીન પર આવવું પતન થવું ભાગ્યા અહંકાર તૂટવો। વાક્ય વ્યાપારમાં મોટી ખોટ આવતા જ શેઠ આસમાંથી જમીન પર આવી ગયા। 56 કાગડા ઉડવા સાવ વેરાન કે સુમસામ થઈ જવું। વાક્ય કોરોના કાળમાં બજારોમાં કાગડા ઉડતા જોવા મળતા હતા। 57 કાચું કાપવું ભૂલ કરવી ભાગ્યા ઉતાવળ કરવી। વાક્ય શેરબજારમાં રોકાણ કરતી વખતે કાચું કાપવું જોઈએ નહીં। 58 ગળગળા થઈ જવું ભાવુક થઈ જવું। વાક્ય પોતાની સંઘર્ષકથા કહેતા કહેતા વડીલ ગળગળા થઈ ગયા। 59 હાજિયા લેવા ખૂબ જ આક્રંદ કરવું ભાગ્યા જાહેરમાં રડવું। વાક્ય યુવાન દીકરાના મૃત્યુ પર માતા હાજિયા લેવા માંડી। 60 ટોપી ફેરવવી પક્ષ બદલી નાખવો ભાગ્યા દગો દેવો। વાક્ય ચૂંટણી આવતા જ ઘણા નેતાઓ ટોપી ફેરવી લેતા હોય છે। 61 ડીંગ હાંકવી મોટી મોટી વાતો કરવી ભાગ્યા બડાઈ મારવી। વાક્ય કામ કરવું ન હોય ને માત્ર ડીંગ હાંકવાથી કંઈ જ મળતું નથી। 62 તરણું પકડવું આશરો લેવો ભાગ્યા લાચાર થઈ શરણે જવું। વાક્ય યુદ્ધમાં હાર નિશ્ચિત જણાતા દુશ્મનોએ દાંતમાં તરણું પકડી લીધું। 63 થાપ ખાવી હેતરાઈ જવું ભાગ્યા ગફલતમાં રહેવું। વાક્ય મોહક જાહેરાતો જોઈને ગ્રાહકો ઘણીવાર થાપ ખાઈ જાય છે। 64 દૂધે ધોયેલું હોવું બિલકુલ પવિત્ર કે નિર્દોષ હોવું। વાક્ય સમાજમાં કોઈ પણ માણસ સંપૂર્ણપણે દૂધે ધોયેલો હોતો નથી। 65 ધૂળ ચાટતા કરવું ખરાબ રીતે હરાવવું ભાગ્યા નાશ કરવો। વાક્ય ભારતીય ક્રિકેટ ટીમે વિરોધી ટીમને ફાઇનલમાં ધૂળ ચાટતી કરી દીધી। 66 નજર કરવી ધ્યાન આપવું ભાગ્યા મહેરબાની કરવી। વાક્ય ભગવાન અમારા પર કૃપા દૃષ્ટિની નજર કરજો। 67 પટ્ટા ખેલવા લડાઈ કરવી ભાગ્યા બાખડી પડવું। વાક્ય સામાન્ય જમીનના ટુકડા માટે બે ભાઈઓ પટ્ટા ખેલવા લાગ્યા। 68 ફૂલે ન સમાવવું ખૂબ જ આનંદિત થવું। વાક્ય વિદેશમાં નોકરી મળવાના સમાચાર સાંભળીને તે ફૂલ્યો ન સમાયો। 69 બગલ વગાડવી ખુશી મનાવવી ભાગ્યા વિજયનો આનંદ લેવો। વાક્ય હરીફાઈમાં જીત થતા વિદ્યાર્થીઓ બગલ વગાડવા લાગ્યા। 70 મરચા લાગવા વાતનું ખોટું લાગી જવું। વાક્ય સત્ય હકીકત જણાવતા જ તેને મરચા લાગી ગયા। 71 રંગ રાખવો આબરૂ જાળવવી। વાક્ય દીકરાએ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને પિતાનો રંગ રાખ્યો। 72 લાલ પીળા થઈ જવું ખૂબ ગુસ્સે થઈ જવું। વાક્ય નોકરથી કાચનો ગ્લાસ તૂટતા જ શેઠ લાલ પીળા થઈ ગયા। 73 વટાણા વેરાઈ જવા વાત જાહેર થઈ જવી ભાગ્યા ભાંડો ફૂટી જવો। વાક્ય પોલીસની કડક પૂહપ્રહમાં ગુનેગારના વટાણા વેરાઈ ગયા। 74 શુરાતન ચડવું બહાદુરી આવવી ભાગ્યા ઉત્સાહમાં આવી જવું। વાક્ય યુદ્ધના નગારા વાગતા જ રાજપૂતોને શુરાતન ચડ્યું। 75 હવનમાં હાડકાં નાખવા સારા કામમાં વિઘ્ન નાખવું। વાક્ય કેટલાક લોકોની પ્રકૃતિ જ સારા કામ રૂપી હવનમાં હાડકાં નાખવાની હોય છે। 73 હાથ ધોઈ પાછળ પડવું કોઈની પાછળ ખૂબ જ પડી જવું હેરાન કરવા। વાક્ય મીડિયાવાળાઓ નેતાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા હાથ ધોઈને પાછળ પડી ગયા। 77 આંખનું રતન હોવું અત્યંત વહાલું હોવું। વાક્ય એકનો એક દીકરો માતા પિતાની આંખનું રતન હોય છે। 78 કાને ધરવું સાંભળવું ભાગ્યા ધ્યાન પર લેવું। વાક્ય વડીલોની શિખામણ હંમેશા કાને ધરવી જોઈએ।
79 ગરદન મારવી મારી નાખવું ભાગ્યા મોટું નુકસાન કરવું। વાક્ય નિર્દોષ ખેડૂતોની ગરદન મારતા શાહુકારો જરાય અચકાતા નથી। 80 ચૂડીઓ પહેરવી નામર્દ બનવું ભાગ્યા કાયરતા દાખવવી। વાક્ય અન્યાય થતો હોય ત્યારે યુવાનોએ હાથમાં ચૂડીઓ પહેરીને ન બેસી રહેવું જોઈએ। 81 જીભ કચડાઈ જવી બોલવામાં ભૂલ થવી ભાગ્યા અચાનક ચૂપ થઈ જવું। વાક્ય અધિકારી સામે ખોટું બોલતી વખતે રમેશની જીભ કચડાઈ ગઈ। 82 તાગ મેળવવો અંદાજ કાઢવો ભાગ્યા માહિતી મેળવવી। વાક્ય સામા પક્ષની તૈયારીનો તાગ મેળવ્યા વિના કોઈ પણ નિર્ણય લેવો યોગ્ય નથી। 83 પાઠ ભણાવવો શિક્ષા કરવી ભાગ્યા સાચું ભાન કરાવવું। વાક્ય સમાજમાં ફેલાયેલા દુર્જનોને સાચો પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે। 84 ભોંયમાં પેસી જવાનું મન થવું અત્યંત શરમ આવવી। વાક્ય બધાની વચ્ચે જૂઠાણું પકડાઈ જતા તેને ભોંયમાં પેસી જવાનું મન થયું। 85 મોંએ તાળા વાગવા બોલી ન શકવું ભાગ્યા નિરુત્તર થવું। વાક્ય પુરાવાઓ રજૂ થતાં જ ચોરના મોંએ તાળા વાગી ગયા। 86 રૂવાડા ઊભા થવા રોમાંચિત થવું ભાગ્યા ડર લાગવો। વાક્ય દેશભક્તિના ગીતો સાંભળીને સૈનિકોના રૂવાડા ઊભા થઈ જાય છે। 87 વાળ વાંકો ન થવો સહેજ પણ નુકસાન ન થવું। વાક્ય જેના પર ઈશ્વરની કૃપા હોય તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી। 88 સફાળા જાગી ઉઠવું અચાનક જાગી જવું ભાગ્યા સચેત થવું। વાક્ય અડધી રાત્રે બૂમાબૂમ સાંભળીને આખું ગામ સફાળું જાગી ઉઠ્યું। 79 હાથ પગ મારવા ખૂબ જ પ્રયત્નો કરવા। વાક્ય નોકરી મેળવવા માટે રાહુલે બધી જ જગ્યાએ હાથ પગ માર્યા। 90 હૃદય વિંધાઈ જવું ખૂબ જ આઘાત લાગવો ભાગ્યા દુઃખ થવું। વાક્ય કઠોર વચનો સાંભળીને પિતાનું હૃદય વિંધાઈ ગયું। 91 આકાશના તારા તોડવા અશક્ય કામ શક્ય બનાવવું। વાક્ય પરીક્ષામાં પાસ થવા માટે તેણે આકાશના તારા તોડવા જેટલી મહેનત કરી છે। 92 ખોળે માથું મૂકવું શરણે જવું ભાગ્યા આશ્રય લેવો। વાક્ય બધી તરફથી હારી ગયા પછી મનુષ્ય ઈશ્વરના ખોળે માથું મૂકે છે। 93 છાતીએ વળગાડવું ખૂબ પ્રેમ કરવો ભાગ્યા આલિંગન આપવું। વાક્ય લાંબા સમય ઘરે આવેલા દીકરાને માતાએ છાતીએ વળગાડ્યો। 94 જીવ ઊંચો થઈ જવો ગભરાટ થવો ભાગ્યા ચિંતાથી અકળામણ થવી। વાક્ય મોડી રાત સુધી દીકરી ઘરે ન આવતા પિતાનો જીવ ઊંચો થઈ ગયો। 95 તાવડી તેરવાના માંગવી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવી। વાક્ય મોંઘવારીના જમાનામાં ગરીબોની તાવડી તેરવાના માંગે છે। હનનું પગ ખેંચવા અટકાવવું ભાગ્યા પ્રગતિમાં બાધા ઊભી કરવી। વાક્ય સફળ માણસોના પગ ખેંચનારા સમાજમાં ઘણા મળી રહે છે। 97 ફાળ પડવી અચાનક ડર લાગવો। વાક્ય જંગલમાં સિંહની ડણક સાંભળીને પ્રવાસીઓના પેટમાં ફાળ પડી। 98 મોં ફેરવી લેવું અવગણના કરવી ભાગ્યા સંબંધ તોડી નાખવો। વાક્ય મુશ્કેલીના સમયે ખરાબ મિત્રો મોં ફેરવી લેતા હોય છે। 99 રામ બોલો ભાઈ રામ થઈ જવું મૃત્યુ પામવું ભાગ્યા કાયમ માટે જતું રહેવું। વાક્ય ગંભીર બીમારીને કારણે અંતે તે ભાઈના રામ બોલો ભાઈ રામ થઈ ગયા। 100 હાથમાં હાથ મિલાવવા સાથ આપવો ભાગ્યા સહકાર આપવો। વાક્ય દેશના વિકાસ માટે સૌ નાગરિકોએ એકબીજાના હાથમાં હાથ મિલાવવા પડશે।